Jai Swami Narayana, Jai
જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ બોલો જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ સ્વામિનારાયણ
Hare
પવિત્ર શ્રાવણ માસમાં અક્ષરધામ ના મધ્યમાં
દાદાના દરબારમાં આપણે સૌ ભક્તોએ સ્વામિનારાયણ મહામંત્રની ધૂન કરવામાં આવી. ધૂનનો તો શાસ્ત્રો અને પુરાણોમાં બહુ મોટો મહિમા છે. આપણે યજ્ઞ કરીએ એને જે પુણ્ય મળે ને ભાઈ, આ જપ યજ્ઞ કહેવાય. જપ યજ્ઞનું શાસ્ત્રોમાં બહુ મોટું મહાત્મ્ય છે. ગરડા મંદિર દ્વારા અત્યારે આવું સરસ મજાનું ધૂનનું પર્વ ચાલે છે. દરરોજ 11,000 તુલસી પત્ર અહીંયા ભૂદેવો પણ ગોપીનાથજી મહારાજના ચરણારવિંદમાં સમર્પિત કરે છે. ગોપાળાનંદ સ્વામી ભક્તોના કષ્ટના નિવારણ માટે જે બીજ મંત્ર છે, બધાને ફળ આપે એ મંત્રનું વર્ષોથી એટલે 2-5 વર્ષ રત્નામૃત મહોત્સવની શરૂઆતથી અહીંયા અક્ષર ઓરડીની બાજુમાં યજ્ઞશાળામાં અનુષ્ઠાન થાય છે. એ જ રીતે અક્ષર ઓરડીમાં મહાપૂજાનું પણ સરસ મજાનું આયોજન થઈ રહ્યું છે. અહીંયા હિંડોળા ઉત્સવ ચાલે છે અને સૌ ભક્તો અહીંયા દર્શન કરીને ખૂબ સુખ શાંતિ એનો આધ્યાત્મિક અનુભવની પ્રાપ્તિ કરે છે. તો આપ સૌ જ્યારે અહીંયા ધૂન કરવા માટે સવારથી જ્યારે બેઠા છો ત્યારે આપણા પૂજ્ય ભાનુસ્વામીને એમ થયું કે ભક્તોની કેવી સાધના છે, કેવી એમની ભક્તિ છે. અને એ ભક્તિને જોઈને આપ સૌને એવા આશીર્વાદ આપ્યો કે વધુ ને વધુ ભગવાનનું ભજન કરવાનું બળ પ્રાપ્ત થાય. આજે આપ સૌ જરા આવ્યા છો, ઉગાગડી, માંડવદાર, હરિપર, કુંડાળ, આજુબાજુના જે બધા ગામડાઓના ભક્તો આવ્યા છે. અમે તો જ્યાં ગામડામાં જઈએ, દેશ વિદેશ દુનિયામાં ગમે ત્યાં જઈએ તો તમારી ભક્તિ અને સેવાની નોંધ લઈને ત્યાંનું અમે ઉદાહરણ આપીએ કે આવો માંડવદારના ભક્તો ધનુર્માસ હોય ને તો હાલીને માંડવદારથી 100 ઉપરાંત ભક્તો આવે. 80 વર્ષની ઉંમરના હોય અને નાનામાં નાની એટલે 15 વર્ષની ઉંમરના એવા ભક્તોજનો પણ હાલીને ભાઈઓ અને બહેનો એ ધનુર્માસ અને ગોપીનાથજી મહારાજની ધૂન કરવા માટે, એના મંગળ આરતીના દર્શન કરવા માટે, શણગાર આરતીના દર્શન અને રાજભોગના દર્શન કરી અને પછી ભક્તો પોતપોતાના ઘરે જાય. આવા તમારા ભક્તોના ઉદાહરણો અમે વિદેશમાં આપીએ, અમેરિકામાં. તો આજે ઉગામેડી આજે ભક્તો જે આવ્યા છે સૌને આજે અમારે ફરીને એમ કહેવું કે આ પવિત્રમાં પવિત્ર કોઈ સ્થાન હોય તો આ ગઢપુર એમાં દાદાનો દરબાર મુક્ત સ્વરૂપે બિરાજતો નિમતરું. તો ત્યાં આવીને આપણે અમથું કંઈક ભજન કરવા જવું જોઈએ. એને બદલે આવો સરસ મજાનું તમને આમંત્રણ આપે કે આપ આવો ભજન કરો, ગોપીનાથજી મહારાજના દર્શન કરો. તો આ પુણ્યમ સુધી આપ સૌ ભક્તોને પુનઃ અમારું ભાવભર્યું આમંત્રણ છે. આમ તો યજ્ઞમાં જવાનું, કથામાં જવાનું આમંત્રણ હોય જ નહીં. અનાહૂતોપી અધ્વરમ ગચ્છેત. જ્યાં યજ્ઞ ચાલતો હોય ને ત્યાં આમંત્રણ ન હોય તો જવાનું હોય. એમાં જપ યજ્ઞ છે અને એમાં અહીંયા ગઢપુરમાં જ્યારે આવો સરસ મજાનો જપ યજ્ઞ ચાલી રહ્યો છે ત્યારે આપ સૌ ભક્તોને ફરીને કહીએ કે આપ સૌને સમય હોય એનો સમય કાઢવાનો હોય. આવો સમય તમને મળે, ક્યાંથી મળે? આ તો મળ્યો છે ત્યારે આપણે એનો લાભ લઈ લઈએ. તો પુણ્યમ સુધી દરેક ભક્તોને, ભાઈઓને, બહેનોને, ઉગામેડી હોય, માંડવદારના ભક્તો હોય, જો ભીખાભાઈ તમે આવ્યા રણિયાળા એટલે તમારે કાયમી ગાવાનું હોય પાછું. એટલે દરેક ભાઈઓને, બહેનોને પુનઃ ફરીને અમારું અહીંથી ગરડા મંદિર તરફથી આમંત્રણ છે કે આપ સૌ ભક્તોને તમારો વારો તો આજનો હતો એવું નહીં, પણ પુણ્યમ સુધી દરેકે આવવાનું અને આવશો ને બધા. બોલો ભગવાન. અને અહીંથી તમને મૂકી જવાય ને આમંત્રણ જો માનું ખાસ આવ્યા. તમે જયારે જમવા ગયા ને બોલો બધા ત્યારે ભગવાન ગોપીનાથજી મહારાજનો પ્રસાદ કેવો હતો થાળમાં, તો એને તમને ત્યાં રૂબરૂ આવીને એમ કહેવાનું હતું. 1 વાગે ડુંગરસિંહભાઈ હતા અને પોતે એમ કહ્યું કે અમારે આમંત્રણ આપવાનું છે અને તમારે સૌને 7 દિવસ આવવાનું છે અને અહીંથી લાવવાની જો અત્યારે વાહનો તૈયાર છે, તમને બધા એ ચિંતા નહીં કરતા. એટલે પૂજ્ય ભાનુસ્વામી કે આપણે હાલો ભક્તોને આમંત્રણ આપીએ અને તમારા ધૂનથી આજે બધા અમે સંતો, ચેરમેન સ્વામી ત્યાં બિરાજે છે ને, કામ પ્રવૃત્તિ અમે કે સંસ્થાની, પણ એને ચિંતા કરીને એમ કહ્યું કે અમે બહુ રાજી છીએ, બધાને અમારા વતી પણ તમે આમંત્રણ આપ્યા હો અને પુણ્યમ સુધી બધાએ એમાં 11 આવવાની, હરિજયંતિ આવવાની અને પુણ્યમ આવવાની, 3 તો મોટા પર્વ આવવાના.
હરિજયંતીનો સરસ મજાનું આપણે જાગરણ કરતા હોઈએ, ઉત્સવ કરતા હોઈએ, 11નો પણ જાગરણ ને ઉત્સવ કરતા હોઈએ તો ગઢપુરમાં આ દરબારમાં અહીંયા આ ત્રણેય મોટા પૂનમનો પર્વ ઉજવાય, 11નું પર્વ ઉજવાય અને હરિજયંતીનું પણ પર્વ